શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમેરિકાની ધરતી પર કાયમી વસવાટ કરવા માટે માણસ કઈ હદ સુધી જઈ શકે છે? પોતાનો ધર્મ, પોતાની જ્ઞાતિ અને પોતાની ઓળખ બદલવા સુધીની વાતો તો કદાચ તમે સાંભળી હશે. પણ શું કોઈ ગ્રીન કાર્ડ મેળવવા માટે પોતાને સમલૈંગિક જાહેર કરી શકે ખરું? આજે એક એવા રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો છે, જેમાં ડોલરની લાલચમાં લોકો કેવી રીતે ખોટી વાતો અને સનસનીખેજ દાવાઓ કરે છે તે જાણીને તમારા હોશ ઉડી જશે. અમેરિકામાં રાજકીય આશ્રય મેળવવા માટે રચાતી આ જાળ અને તેમાં ફસાતા ગુજરાતીઓની વાત આજે મારે તમને વિગતવાર જણાવવી છે. અત્યારે અમેરિકામાં સ્થાયી થવા માટે લોકો અવનવી અને વિકૃત વાર્તાઓ બનાવી રહ્યા છે, જે ખરેખર ચોંકાવનારી છે. ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈઓ જ્યારે ત્યાં જાય છે ત્યારે તેઓ મોટે ભાગે રાજકીય આશ્રયનો દાવો કરે છે. તેઓ ત્યાં જઈને એવી સ્ટોરી બનાવે છે કે તેઓ ભારતમાં કોઈ વિરોધ પક્ષના સક્રિય કાર્યકર હતા અને અત્યારની સત્તાધારી પાર્ટી તરફથી તેમના જીવને જોખમ છે. એવી જ રીતે પંજાબથી આવતા લોકો ઘણીવાર ખાલિસ્તાન આંદોલનના નામે આશ્રય માંગતા હોય છે. આ લોકોનો મુખ્ય તર્ક એવો હોય છે કે જો તેમને ભારત પરત મોકલવામાં આવશે, એટલે કે તેમનો દેશ નિકાલ થશે, તો ત્યાં તેમના પર ખોટા કેસ થશે, તેમને જેલમાં નાખવામાં આવશે અથવા તો તેમને શારીરિક ત્રાસ આપવામાં આવશે. આ બાબતમાં હમણાં જ જાન્યુઆરી 2026માં એક તાજું ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં અમેરિકાથી ઈરાન જતી એક ફ્લાઇટમાં અંદાજે 40 ઈરાની નાગરિકો હતા. આ ફ્લાઇટમાં 2 એવા પુરુષો હતા જેમણે દાવો કર્યો હતો કે તેઓ ગે છે, એટલે કે સમલૈંગિક છે, અને જો તેમને ઈરાન મોકલવામાં આવશે તો ત્યાં તેમને મોતની સજા આપવામાં આવશે, કારણ કે ઈરાનમાં સમલૈંગિકતા એક ગંભીર ગુનો છે. છેલ્લી ઘડીએ કાયદાકીય રોક અને ક્વોરન્ટાઇનના કારણે તેમનું ડિપોર્ટેશન અટકી ગયું, પણ તેમની સ્થિતિ હજુ અનિશ્ચિત છે. આવી જ કંઈક યુક્તિઓ હવે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ પણ અપનાવી રહ્યા છે. મેક્સિકો બોર્ડરથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસેલા એક ગુજરાતી યુવકે જેલનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે તેમની સાથે જેલમાં બંધ કેટલાક પંજાબી યુવકોએ પોતે સમલૈંગિક હોવાનો દાવો કર્યો હતો, જેથી તેમને અમેરિકામાં રહેવા મળે. એટલું જ નહીં, વડોદરાની એક યુવતી જે 10 વર્ષ પહેલા ગેરકાયદે અમેરિકા ગઈ હતી, તેણે આશ્રય મેળવવા માટે એવી વાર્તા ઘડી હતી કે તેને એક મુસ્લિમ છોકરા સાથે પ્રેમ સંબંધ છે અને તેનો પરિવાર તરફથી તેને ઓનર કિલિંગ એટલે કે જ્ઞાતિના નામે મારી નાખવાનો હોય છે. નવાઈની વાત તો એ છે કે તેની માતાએ પણ આ બાબતે સોગંદનામું આપ્યું હતું કે તેના કાકા એક હિન્દુ સંગઠનના મોટા નેતા છે અને તે તેની દીકરીને મારી નાખશે. જોકે અત્યારે તે યુવતી એક ગુજરાતી સાથે પરણીને અમેરિકન નાગરિક બની ગઈ છે. આ સિવાય ઉત્તર ગુજરાતના લોકો ઘણીવાર મિલકત વિવાદના નામે જીવલેણ હુમલાની વાતો બનાવે છે, અથવા તો પોતે હિન્દુ હોવા છતાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે તેવા ધાર્મિક પરિવર્તનના ખોટા દાવા કરે છે. આ બધું સાબિત કરવા માટે તેઓ હોસ્પિટલના ખોટા રેકોર્ડ્સ અને પોલીસ ફરિયાદના નકલી કાગળો પણ રજૂ કરે છે. ડેટા મુજબ જોઈએ તો 2021થી 2023 વચ્ચે ભારતીયોની આશ્રય માટેની અરજીઓમાં 855%નો તોતિંગ વધારો થયો છે, અને તેમાં અડધા લોકો તો ગુજરાતના જ હોય છે. જોકે આમાં સફળતાનો દર ઘણો નીચો છે. ઘણા લોકો એવું માને છે કે આશ્રયનો કેસ 5-10 વર્ષ સુધી ચાલશે અને એટલા સમયમાં તેઓ કોઈ અમેરિકન સાથે ખોટા લગ્ન કરીને કાયદેસરનું સ્ટેટસ મેળવી લેશે. પરંતુ વાસ્તવમાં મોટાભાગના કેસ અંતે ફગારી દેવામાં આવે છે અને છેવટે ડિપોર્ટેશનનો ઓર્ડર જ આવે છે. આ આખો ખેલ જોખમી છે અને તેનાથી દેશની છબી પણ ખરડાય છે. દોસ્તો, ક્યારેય કોઈ સફળતાનો શોર્ટકટ હોતો નથી, એટલે હંમેશા કાયદામાં રહીશું તો જ ફાયદામાં રહીશું. આ વાત ક્યારેય ભૂલવી ન જોઈએ. દોસ્તો, આ વિડીયો એ તમામ લોકોને શેર કરજો, જેથી તેમની આંખો ખુલે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.